સંપત્તિ તો સાઈડ ઉપર છે. મને તો થોડા પેલા બધું બહુ વાલું રૂપિયા બધું લાગતું, પણ હવે એમાં કઈ બહુ મન છે નહીં. એટલે એટલા બધા ભેગા નથી થઈ ગયા, એમ નહીં મૂંઝાતા બહુ ભેગું કરી લીધું છે, એવું કઈ નથી. પણ હવે સમજાઈ ગયું છે કે આ બધું આ જીવન જીવવા માટે, હા, આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પાસ કરવા માટે કમાવવું જોઈએ. હા, બાકી જીવનનું સાચું લક્ષ્ય આ નથી. હા, કારણ કે ગુજરી જાશું તો એ ગમે એટલા પેલા થશે, એમાં કાંઈ જોડે આવશે નહીં. મારા ગળામાં કેવી સોનાની માળા છે, કે કેવો લાંબો કેટલા તોલાનો હાર છે, એની હારે કોઈને કાંઈ મતલબ નથી. મારા ગળામાંથી અવાજ કેવો નીકળે છે, એની હારે લોકોને પ્રેમ છે. હા, હું કેવી રાયડું નાખું છું ને, રાયડું કોઈને ગમતી નથી, ભગવાન ગીત ગમે છે. અને ભગવાન ગીત ગોવિંદનું હોય. કોનું હોય? એટલે ગાવ. તમે આમ બેસી જાવ તો હું મૂંઝાઈ જાઉં કે હવે આ બધા કેમ સુઈ ગયા, થાકી ગયા, શું થયું? એટલા બધા સિરિયસ ન થઈ જાવ તમે. ચાલો ગાવ એટલે હળવા થઈ જાય. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લાગાવો. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લગાવો. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લાગાવો. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લગાવો. કાયા માયા નાશ થવાના, કાય માયા નાશ થવાના. જન્માઈ તો જરૂર જવાના, જન્મ્યાઈ તો જરૂર જવાના. અવસર ન આવે આવો, ગોવિંદ ના ગુણ લાગાવો. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લગાવો. સંત પુનિતની આ કવિતા, સંત પુનિતની આ કીર્તનાવલી, અને એ સંત પુનિતનું કેવું છે કે આજે જે કંઈ તમે ભોગવો છો એ શું છે? કર્યું હતું ઈ આજે મળ્યું, કર્યું હતું ઈ આજે મળ્યું. ખાઈએ એ જે પહેલા દળિયું, ખાઈએ પહેલા દળિયું. હજુ કહું છું તમે વાવો, ગોવિંદ ના ગુણ લાગાવો. અવસર નહીં આવે આવો, ગોવિંદ ના ગુણ લગાવો. અને સાવ સાચી વાત છે. સંત પુનિત કહે છે, ખબર જ છે કે દરરોજ રોટલી જોઈએ છે, પણ 10 વર્ષનું હાથે દળાવી ગયે, 10 વર્ષના ઘઉં તમે જોડે લઈ શકો? ઈનું ઈ આખા દિવસની રોટલી હારે કરી નાખો કે અલગ અલગ ઉઠીએ નથી. એનું ભાઈઓ કામ કરતા હતી, એને એનું કરવાનું, બહેનો ને નાયા ધોયા, આ કપડાં બદલા, આ કર્યું, પાછી ઇસ્ત્રી કરીને કપડાં ધોયા, રાંધ્યું, એ પાછા હુવરાવ્યા, જમાડ્યા, પોતા કરીને પાછું રાત પડી, પાછા હોઈ ગયા, પાછું હોવા પડ્યું. એનું ઈ બીજું કાંઈ કામ કરવાનું? કમાવાનું શા માટે? જમવા માટે. અને એટલા માટે શાસ્ત્ર કહે, સાહિત્ય કહે, સંત પુનિત કહે, દરરોજ આની આ ઉપાધિ અંતર બળતી હૈયા હોળી, અંતર બળતી હૈયા હોળી. સાચું કયો ને તો હાવ સાચી વાત કહી દીજો. એવું છે ને, ઘરે હો તો કેટલી ઉપાધિ, હા, કાં કોક આવે ને કાં પાણી ભરી દેવું પડે ને કાં શરબત કરી દેવું પડે ને કાં ચા બનાવીને આવો કેવું ને કાં પાછા આપણે બજારે જવું. આ 4 કલાક કેવી નિરાત.
કાંઈ કોઈ તમને હેરાન કરે? હાલ ઘરે હાલો મહેમાન આવ્યા પલ કાંઈ લેવાનું, આ 4 કલાક કાંઈ ઉપાધિ કરી? ચા બનાવી ન પડે, શરબત બરબત બધું તૈયાર આવે, આ 4 કલાક બેસવાનું આવ શાંતિથી ભગવાનની કહેતા. કોઈ તમને રોકે નહીં, કોઈ તમને ટોકે નહીં. મજા આવે તો દાંત કાઢો, રડો, ભૂઈ જાઓ, તમને જે મજા આવે કરો. અને ઓલું જેવો અહીંથી ઘરે જાઓ એટલે આ લોટ બાંધ્યો ને ગેસ પેટાવ્યો ને પાછું એનું. એટલે અંતર બળતી હૈયા હોળી, અંતર બળતી હૈયા હોળી, ભક્તિ જળમાં તેજો બોળી, ભક્તિ જળમાં તેજો બોળી, આનંદ સાગર નાવો અવસર નહીં આવે, આવો કર નહીં આવે આવો, ગોવિંદના ગુણ લગાવો, સુતદારા લક્ષ્મી મળશે, સુતદારા લક્ષ્મી મળે. એ બધું મળે જ ભગવાન. એ સેજે છે ભગવાન. જન્મે એટલે મોટા થાય, મોટા થાય એટલે પરણે, પરણે એટલે સ્ત્રી આવે, સ્ત્રી લગ્ન કરો એટલે સંતાનનો જન્મ થાય, સંતાન મોટા થાય, એ પરણે વહુ આવે. એ કાંઈમાં કાંઈ નવી નથી, એ તો રસ્તામાં બધું આવે જ. નો હું આવે, સ્પેશિયલ વિઝિટ કોની કરવી પડે? સ્પેશિયલ વિઝિટ સત્સંગની કરવી પડે. હા, અને એટલા માટે આમાં લખ્યું છે સુતદારા લક્ષ્મી મળશે, સુતદારા લક્ષ્મી મળે છે, સંત સમાગમ નહીં સાપડશે, સંત સમાગમ નહીં સાંભળશે, પુનિત યમુલખ લાવો, ગોવિંદ ના ગુણ લગાવો, અવસર નહીં આવે આવો, ગોવિંદના ગુણ લગાવો, ગોવિંદ ના ગુણ લગાવો, અવસર નહીં આવે, આવો ગોવિંદના ગુણ લગાવો, અવસર નહીં આવે આવો, અવસર નહીં આવે, આવો ગોવિંદના ગુણ લગાવો. અને ન આવે અવસર કેમ? સંત સમાગમ અઘરો છે ભગવાન.